નમસ્તે મિત્રો, તો આજે આપણે લુણાવાડામાં જોવાનું છે એક સરકારી જંગલ. સરકારી જંગલ શબ્દ એટલા માટે વાપર્યો છે કે આ જંગલનું નામ આપવામાં આવ્યું છે વન કવચ. અને વન કવચ લુણાવાડા એટલે કે મહીસાગર ડિસ્ટ્રિક્ટની જે કલેક્ટર કચેરી છે એ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આ વન કવચ ગવર્મેન્ટ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જો અત્યારે હું છું બારોટવાડા કલેક્ટર કચેરી રોડ ઉપર જ. અહીંયા રોડ ઉપર જ બોર્ડ લાગ્યું છે વન કવચનું. જુઓ, તો આ કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં જ આ સુંદર વન કવચ બનાવવામાં આવ્યું છે. બહુ જોરદાર બગીચા ટાઈપ છે અને અંદર બધા એકદમ નજીક બધા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. જે જાપાની મિયાવાકી પદ્ધતિ છે વૃક્ષો ઉગાડવાની, જંગલ તૈયાર કરવાની, એ મિયાવાકી પદ્ધતિથી અહીંયા વૃક્ષો તૈયાર કરવામાં આવ્યા છે. અને આ વન કવચના અંદર એક ચાલવા માટેનો પાથ એટલે કે રસ્તો પણ બનાવ્યો છે અને એને અંગ્રેજી આઠડા જેવો આકાર આપવામાં આવ્યો છે. મારા જોડે મોબાઈલ છે, પણ જો ડ્રોન દ્વારા કોઈ આનો વ્યૂ લે તો અંદર વચ્ચોવચ આવો અંગ્રેજી આઠડા જેવો સુંદર વોકવે બનાવવામાં આવ્યો છે. અને આ શૂટિંગ અત્યારે ઓગસ્ટ મહિનામાં લેવામાં આવેલું છે. જો કેટલું સુંદર લાગે છે. આ જે અંગ્રેજી આઠડાનો જે ચાલવાનો રસ્તો છે એના ઉપર જ હું ચાલી રહ્યો છું. કવચના બાજુમાં અહીંયા એક વન કુટીર પણ બનાવી છે. જો આ રહી વન કુટીર. તો બપોરના સમયે થોડીક વાર સમય પ્રસાર કરવા આવો તો મજા આવી જાય એવી જગ્યા છે. આ કલેક્ટર કચેરી, જિલ્લા પંચાયત અને એસપી કચેરી, આ ત્રણેય મુખ્ય કચેરીઓના કમ્પાઉન્ડમાં વચ્ચોવચ્ચ આ વન કવચ બનાવવામાં આવ્યું છે. તો આ વન કવચનો બહારની બાજુનો નજારો છે એસપી કચેરી બાજુથી. અત્યારે ચોમાસામાં તો એકદમ લીલી હરિયાળી, મન આમ પ્રફુલ્લિત થઈ ગયા એવું સુંદર અને નજારો અત્યારે અહીંયા જોવા મળે છે. જો બહારની બાજુથી બધું જ લીલી હરિયાળી છે એકદમ. તો મિત્રો, અગાઉ જાન્યુઆરી મહિનામાં મારા પરિવાર સાથે મેં આ વન કવચની મુલાકાત લીધી હતી. એનો પણ વિડીયો મેં જો આગળ મૂકેલો છે. તો મિત્રો, આજે રવિવાર છે અને આપણે છીએ લુણાવાડા જિલ્લા સેવા સદનના ગાર્ડનમાં. જે ગાર્ડન આ જિલ્લા સેવા સદનના કેમ્પસની વચ્ચોવચ્ચ એક કુદરતી વન હોય એ ટાઈપનું વન કવચ બહુ સુંદર બનાવ્યું છે અને લુણાવાડા નગરમાં જ આવેલું છે આ તમે જુઓ. અને વન કવચની અંદર આખો અંગ્રેજી આઠડો જે કહીએ એ ટાઈપનો રસ્તો બનાવ્યો છે. તો આપણે અંગ્રેજી આઠડા પ્રમાણે આખા વન કવચની મુલાકાત લઈએ. તો હવે આપણે આઠડાની વચ્ચોવચ આવી ગયા છીએ. અહીંથી બીજી બાજુ જઈશું અને આમ ફરીને આવશું એટલે આપણો આઠડો આખો રાઉન્ડ એનો પૂરો. હવે આખો આઠડો ફરવું. આ વન કવચમાં ઘણા બધા વૃક્ષો જાપાની જે ફોરેસ્ટ પદ્ધતિ છે, મિયાવાકી પદ્ધતિ, એ પ્રમાણે ઉગાડેલા છે. એકદમ ભેગા નજીક આ બધા વૃક્ષો ઉગાડ્યા છે કે જેનાથી વૃક્ષોનો ગ્રોથ બહુ જલ્દી થાય અને એકદમ બહુ ટૂંક સમયમાં આખું જંગલ ઊભું થઈ ગયું છે. જો આ બધા વૃક્ષો તમે જો એકદમ ગાઢ જંગલ જેવા વૃક્ષો આના
છોડ વાવવામાં આવે છે ને અત્યારે બહુ મોટા વટવૃક્ષનું આનું સ્વરૂપ લઈ લીધું છે. તો લુણાવાડા જિલ્લા સેવા સદનમાં આ બહુ સરાહનીય પગલું છે કે બગીચાની જે જગ્યા ખાલી પડી હતી એનો બહુ જ સુંદર ઉપયોગ કર્યો છે અને બહુ જ સુંદર બગીચો બનાવ્યો છે. આપણને એકદમ કુદરતી વાતાવરણનો અનુભવ થાય, એવું લાગે જ નહીં કે આપણે કોઈ ગાર્ડનમાં ફરીએ છીએ, એવું જ લાગે કે જાણે કોઈ જંગલમાં ફરતા હોય. એકદમ નેચરલી વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. તો જુઓ મિત્રો, આ વચ્ચે જે આ સર્કલ જેવું પડે છે કે અહીંયા અડધો આઠડો આપણો પૂરો થયો. હવે આનું એક રાઉન્ડ બાકી છે, એક અડધો રાઉન્ડ. આઠડાની બાજુમાં મિત્રો આ સુંદર વન કુટીર પણ બનાવી છે બેસવા માટે. આજે અમે અહીંયા આવ્યા હતા ઘરેથી જમવાનું બનાવીને ટિફિન લઈને. અમારું આખું ફેમિલી અહીંયા બેસીને જમ્યું અને એકદમ કુદરતી વાતાવરણની નેચરલી મજા લીધી. થયું કે લાવો મારા દર્શકોને આ અર્બન ફોરેસ્ટનો પરિચય કરાવું. તો મિત્રો, આપણો આઠડો હવે પૂરો થાય છે. આપણો વોકિંગ પાથ જે હતો એ જો અહીંથી આઠડો ચાલુ થયો હતો, ડાબી બાજુથી ચાલુ કરતા જમણી બાજુ પૂરો થયો. જો મિત્રો, આ રહ્યો સામે ગેટ અને આ રહ્યું સામે જિલ્લા સેવા સદન મહીસાગર. ઓકે, કેટલી સુંદર જગ્યાએ બનાવી છે. એક દિવસ પહેલાં ઉત્તરાયણ હતી એટલા માટે છોકરાઓને અહીંથી પતંગ લેવાની બહુ મજા પડી ગઈ છે. જો ત્રણેય જણના હાથમાં અલગ અલગ પતંગ આવી ગયા છે. મિત્રો, આ છે અર્બન ફોરેસ્ટની વચ્ચોવચ આવેલી વનકુટીર. બહુ જ મસ્ત વ્યવસ્થા કરી છે લુણાવાડા જિલ્લા સેવા સદન દ્વારા. લુણાવાડાના નગરજનો શનિ રવિમાં ફ્રી હોય આ જગ્યાની મુલાકાત લેજો. ઓકે, સામે છે જિલ્લા પંચાયત ભવન મહીસાગર. મહીસાગર જિલ્લા સેવા સદન અને મહીસાગર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આ જે વન કવચ તૈયાર કરવામાં આવ્યું છે એ બહુ જ સુંદર વ્યવસ્થા છે. સરકારનું બહુ સરાહનીય આ પગલું છે. અને જ્યાં જ્યાં પણ સરકારની આ રીતના ખાલી જગ્યાઓ કે પડી હોય તેઓ આ રીતના સરકાર દ્વારા વન કવચો તૈયાર કરી અને પર્યાવરણને મદદરૂપ થવાય એવા પગલાં ભરવામાં આવે એવી આશા સાથે મારો આ વિડીયો પૂરો કરું છું. અને મિત્રો, તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરજો અને મારી ચેનલ 3K ઓફિશિયલ ટ્રાવેલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે મિત્રો, ચાલો મિત્રો, આવજો બધા.